રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા 33મો તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ રવિવારે બપોરે 2 વાગ્યાથી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેકડ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં પૂજનીય ભક્તિ સ્વામીજી ખીરસરા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધોરણ 1 થી PhD સુધીના 473 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યથી સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. સાથે રાષ્ટ્રગાન ગાઈને આખો હોલ દેશભક્તિમય જેવું વાતાવરણ થઈ ગયું હતું. વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને જ્યારે શિલ્ડ, ટ્રોફી કે પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. સાથે કેટલાક વિદ્યાર્થીઓએ મોટિવેશન સ્પીચ આપી હતી. આ ઉપરાંત બાળાઓએ નૃત્ય કલાની રમઝટ બોલાવી હતી. આ સન્માન સમારોહમાં સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કેતન પ્રજાપતિ. નિલેશ રમણીકભાઈ પાટડિયા, રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિના ચેરમેન પદેથી આજનો 33મો વિદ્યાર્થી સન્માન સમારોહ રાજકોટમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આજે ધોરણ 1 થી ડોક્ટર સુધીના 472 વિદ્યાર્થીઓનું ગિફ્ટ, મેડલ, સન્માનપત્ર અને ગિફ્ટથી એને ખૂબ અભિવાદન કરવામાં આવશે. આજે રાજકોટના ખૂબ જ પ્રતિષ્ઠિત મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. આજનો આ કાર્યક્રમ વરસાદી માહોલમાં પણ ખૂબ જ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર પડ્યો એ બદલ અમે રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે લગભગ 500 વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સહિતના 1000 વ્યક્તિઓનું રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સન્માન સમારોહને અંતે સ્વરૂચિ ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો છે. તો અમને રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. એ બદલ એમનો અમે ખૂબ જ હાર્દિક અભિવાદન કરીએ છીએ. જય હિન્દ.